આજે થોડીક વહેલી નીંદર ઉડી ગઈ. વરસાદ આવતો હતો ને તારો બાકી બર્થડે હતો ને, હેપી બર્થડે. અને ભાઈ વરસાદની વાત કરીને તો વરસાદી તો ભાઈ બહુ દીધી. નદીઓ જે ખાલી થઈ ગઈ હતી ને, મને ખબર છે તમારી, તમે વાતું ના કરો. એકચ્યુઅલી મારો બર્થડે છે ને એટલે માતાજી પૈકી ભાગવા. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? મારા વિડીયોમાં સરસ મજાનું તમારા બધા મિત્રોનું સ્વાગત છે. અને જો ભાઈ સવારના હે ને ભાઈ 6:45 થવા આવ્યા છે. 6:45 થવા આવ્યા છે ને આજે હું છે ને વહેલો ઉઠી ગયો છું, કારણ કે થોડોક વરસાદ આવતો હતો અને અમારે પછી વાલી મેડમનો બર્થડે હતો, મંજુનો. હેપી બર્થડે મંજુ. થેન્ક યુ સો મચ. જય દ્વારકાધીશ ને બધાને જય શ્રી કૃષ્ણ. આજ તો વહેલા ઉઠી ગયા હું કે ભાઈ? આજે થોડીક વહેલી નીંદર ઉડી ગઈ. વરસાદ આવતો હતો ને તારો બાકી બર્થડે હતો ને, હેપી બર્થડે કીધું, પછી નીંદર ના આવી, પછી ઉઠી ગયો. વરસાદ કેવો ચાલુ છે બહેણી જોઈ? આગળ બંધ થઈ ગયો છે, થોડો થોડો બંધ થઈ ગયો ને આગળ તો ભારી રેડું આવ્યું હતું, એક બહુ સારામાં સારું રેડું આવ્યું હતું. અને તારે રોટલી કડવાનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ? હા, તો હાલો હવે હું ચા પી લઉં. કે હજી મેં ચાય નથી પીધો મિત્રો, અને તમને દેખાડું બારો વરસાદ કેવો આવ્યો ને. જો મિત્રો, કંઈક આપણે આવો વરસાદ છે, બહુ તો નથી પણ સારો થઈ ગયો. રાતનો એ રેડા ચાલુ જ હતા, એટલે રાઈતી કેવો પડ્યો એ તો પછી ભગવાન જાણે. પણ અત્યારે જો આવો કંઈક વરસાદ છે. અને આગળ આવ્યો હતો ને ફરિયા બારા પાણી નીકળી ગયા છે. જે છે એ વરસાદ સારો છે, નામી થઈ ગયું ભાઈ. અટાણામાં ભાઈ અડધાવને નુકસાની છે ને અડધાવને ફાયદો છે, ભગવાનના હાથમાં. એ બધું આપણે આગળ ન ચાલતું. અહીંયા મારા માં જો ધૂપ દીવા કરી લીધા ધૂપ દીવા. જય શ્રી કૃષ્ણ. વરસાદ થઈ ગયો, બરો થઈ ગયો. સારું સારું. મિત્ર વાગી ગયા છે 7:30 અને જો આ વરસાદનું વાતાવરણ ચારે બાજુ કંઈ ઘટે નહીં. આ બાજુ છે અમારા માતાજીનું અને દાદાનું મંદિર, તો દર્શન કરવા આવી ગયા. કારણ કે નોરતા હાલે છે, 8મો નોરતો છે. અહીંયા અખંડ દીવો માતાજીએ બરે ને, તો દિવેલ પૂરવા આવ્યા છીએ શુભ સવારમાંથી. અખંડ દીવો બરે છે માતાજીનો, એટલે દિવેલ પૂરવા આવ્યા છે. આ છે મારા માતાજીનું મંદિર, શ્રી કનડાઈ માતાજી. અને અહીંયા છે અમારા વસ્ત્ર દાદા. વરસાદની વાત કરીને તો વરસાદી તો ભાઈ બહુ દીધી. નદીઓ જે ખાલી થઈ ગઈ હતી ને એ પાછી ભરાય અને ચાલી ગયું. એટલો વરસાદ અમારે પડ્યો ભાઈ. રાતનો ને ઉપરે વધારે લાગે એવું દેખાય ને. અમારે બહુ સારામાં સારો પડ્યો. જો અહીંયા હજી આપણે દાદાના માતાજીનું ગ્રાઉન્ડ છે ને એમાંય પાણી ભર્યું છે, એટલે વરસાદ તો સારામાં સારો જ થઈ ગયો. આ બાજુ કંઈક અમારે નાના નાના ફૂલ ઝાડ છે. હાલો મિત્રો, વાગી ગયા છે 3, રાત 3 વાગી ગયા છે. અને અમારે તો આજે બર્થડે ગીત, આ શું કહેવાય બર્થડે, મને બહુ આવડે નહીં બોલતા. બર્થડે ગિફ્ટ કહેવાય. બર્થડે ગ્રીલ બર્થડે ગ્રીલ્સ. ના, તમને બોલતા ના આવડે, તમારે ગિફ્ટ લેવા જાવ, મને લઈ જાજો. બર્થડે ગ્રીલ્સ એમ તને કેવું તું મારે? અમારી બર્થડે ગ્રીલ્સ આ રહી એમ કેવું? ગિફ્ટ ગિર્લ્સ. મને ખબર છે તમારી, તમે વાતું ના કરો. ગિફ્ટ નું નતું કેવું, અરે પણ ગિફ્ટ નું નતું કેવું, ગ્રીલ્સ કેવું તું મારે. એમાં તો ભાઈ આને ઉપાડી દીધું ને ગિફ્ટ નું. ગિફ્ટ નું કેવું તમારે એને હાજી પણ વાર છે તો બધું જાઓ કે લઈ આવો, પછી હાજી પછી શું કરજો. હું સમય તારા માટે મોટામાં મોટી યાર ગિફ્ટ જ છે મંજુ. ઈ તો છે ઘરે, પણ બીજી હવે ઈ તો છે જ છે, પણ બીજું હવે કંઈક વિચારવાનું. ના, તમને બોલતા ના આવડે, તમારે ગિફ્ટ લેવા જાવ, મને લઈ જાજો. બર્થડે ગ્રીલ્સ
હવે જો જોવાય જેવું જઈશ તો કોક લેતો આવી. હવે જાય તો હરખામાં હું હોય ગિફ્ટ જાય તો એ તો પછી જાવું પડતું ને. એ તો વાત સાચી, જાવું પડતું હોય હાલ જોઈએ. અને જો અહીંયા અમારા મંજુ છે ને મસ્ત મજાની ચટણી ખાંડે છે, લસણ વાળી બનાવે છે ને, દેશી ચટણી, દેશી લસણ વાળી ચટણી બનાવે છે. અને તારા આજ જન્મદિવસ ઉપર શું પ્રોગ્રામની તૈયારી છે? હે તમે ગિફ્ટ લઈ આવો ને, ગિફ્ટ લઈને આવીએ ને પ્રોગ્રામ થઈ પછી પ્રોગ્રામ નું મોડું થઈ જાય. જાય. ના નહીં તો મને ખબર પડી જાય કે આ લેવા જાય એટલે હું મારું સ્ટાર્ટ કરી દે. બાકી મને હે ને આ બધું શરદી છે ને, શરદી થઈ ગઈ છે ને હવે એને એલર્જી છે કે એમાંથી છે ને મંજુને એ કંઈ ખબર નથી પડતી, પણ એલર્જી છે મિત્ર. અને વાતાવરણ કહીએ ને, જો આવું કંઈક વાતાવરણ છે, વરસાદ અમારે નથી આવ્યો આજે દિવસમાં. તમારે હોય તો કોમેન્ટ કરી દેજો. રાતનો સારામાં સારો થઈ ગયો, અને જેટલી નદી ખાલી હતી ને મિત્રો એટલી બધી ચલી વહી ગયું પાછી. પાણીનો જેટલો ઘટ હતો ને એટલી બધી પાણી થઈ ગયું, નદી ચલી ગઈ, ચલી ગઈ. પાણી સોલી જાય છે. હા સવારનું આ એ જાય ને ઓલું જાય છે. ને હવે જોવાય કેક બેક લઈ આવું કે શું કરું, જોઈએ આગે કે ને. બાકી તો શરદી છે ને મને આવે ને એટલે કેક તા આવે જોશું. જો ભાઈ લેશું તો લેશું, નકર અમારે એવું કઈ ના હોય કે ફરજિયાત કેક નું તો ના હોય. અમારે હાલે ભાઈ, અમારે ભાઈ ખેડૂના દીકરાને કંઈક તો જન્મદિવસ વયો જાય ને તો એ યાદ ના હોય. સેલિબ્રિટી તો ત્યાં જન્મદિવસ વયો જાય ને ભાઈ. અને હકીકત તો જન્મદિવસ તો આમ એક દિવસ આપણો જીવનનો ઓછો થાય નહીં હે, હા જન્મદિવસ ઉજવાય નહીં કોઈ. ઉજવાય નહીં, આયલા રાખે. દુનિયા જીનું કર ભાઈ, દુનિયાનો જીનું કર માર્ગ દોડતો હોય ને એમાં પડી નીકળે પછી. બોલું એ ભાઈ ખબર હે ને, જીનું કર માર્ગ દોડતો હોય ને એનું કર આયલું જ હોય, આગે દેખે જાય કે ને. હા ને અમારો બે નો ઝઘડો હાલે અને બધી જો ઉડાડીને બે નું બાથડું હાલે. હું થયું પણ હું થયું હાથમાં હતી ઉડાડી નાખી બધી ઉકુ. અને હાલો મિત્રો વાગી ગયા છે 3:45 થઈ ગયા છે. અને મારે જવું છે ભાણવર, તો હું ભાણવર જાઉં. તારે કઈ લેવાનું છે? હે કઈ નથી લેવાનું? તારે કઈ લેવાનું છે? જતા હોય કેમ ફૂટી અમારે? હું લેવું ફૂટી ઓલી કિલીપો ઉડાડી દીધી ને. ક્યાં ઉડાડ્યું? વાયડી અમારા હે ને હમણાં થઈ ગઈ છે. સર્વિસ કરવાની જરૂર છે ને તારી? હે વાયડી થઈ ગઈ છે ને? તો હું ભાણવર જતો હું. એટલે હાલો મિત્રો હું ભાણવર જતો હું, કારણ કે મારે છે ને ભાણવર કામ છે. જો આ ઉયણી છે ને, જો ઓયણી એની સાઈડોના પતરા બનાવવાના છે. અને ઓલો હમારનો પાઇપ એક હાલે એમ નથી ને, તો હમારના પાઇપ નવા કરવા એટલું જ કામ છે. કંઈ ઉયણીમાં બીજું કંઈ રિપેર કરવાની કંઈ જરૂર છે નહીં. હાલો મિત્રો હવે અમે જઈએ છીએ ગરબી જોવા. અને અમારાનો આજે હેપી બર્થડે હતો. હેપી બર્થડે તો પૂરો ને? હા એ તો પૂરી થઈ ને, તમે લઈને ગયા ગરબી જોવા જઈએ તો ગરબી જોવા તો લઈ જાવ. હેપી બર્થડે એટલે લાફી કરીને ખવડાવી દીધી. હેપી બર્થડે માં લાફી કરીને ખવડાવી દીધી. કેક બેક અમારે ભાઈ જાયું નહીં. ભાણવર હું ગયો તો ત્યાં, પછી મોડું થઈ ગયું ને આવતા રહ્યા ને એમાં બધી ડોવાઈ ગયું. વરસાદ ઝીણો ચાલુ થઈ ગયો, એમાં કાંઈ ગયા ને પાછા મોટરસાયકલ માં આવતા રહ્યા. એટલે એ છે ને હવે અમે છે ને ગરબી જોવા જવા દઈએ. આવે હે ઓલી દિયા રડતી હતી ને બીજે થાય છે. હવે જોવાય વરસાદ શું કરે. વરસાદ આવી જાય તો આગળ પાછા આવતા રહેશું અમે. ઘુમરો મારતા આવી અને માતાજી અને દાદા અહીંયા પૈગી લાગતા આવી. હું તો આજ સવાર માંથી ગયો તો વહેલો ઉઠીને જ. ને તમારે કોઈને મિત્રો વરસાદ હોય ને તો કોમેન્ટ કરી દેજો. વરસાદ હોય તો અમારે તો સારામાં સારો વરસાદ થઈ ગયો. જો આ નદી તો અત્યારે તો ન દેખાય, નદી બધી ભરાઈ ગઈ હતી. ઓલી ખાલી થઈ ગઈ હતી ને પાછી ભરાઈ ગઈ નદીઓ.
જો મિત્રો દર્શન કરી લીધા છે. અહીંયા અમારા દાદા આશરા છે ને અહીંયા માતાજી. તો તમે પેલા સવારે જોયું હતું ને, આનો બર્થડે હતો અત્યારે આવી. એકચ્યુઅલી મારો બર્થડે છે ને એટલે માતાજી પૈકી લાગવા બીજે ક્યાંય જવું જ માતાજી જેવો હારો. હા એ સાચે માતાજી આવવું જરૂરી છે ભાઈ. બીજે જઈને કે માતાજી આવવું જરૂરી છે.